નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 3 જુલાઈ 2024ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાની મોટેલમાં મધરાત્રે ભભૂકી ભીષણ આગ। નડિયાદના એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત થયા। ફોન પર મદદ માટે આજીજી કરતા રહ્યા છતાં સમયસર કેમ મદદ ન પહોંચી અને શ્વાસ રૂંધાવાથી મોત પાછળનું અસલી કારણ શું છે તેમની તપાસ શરૂ ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની વાત કરીએ તો જોર્જિયાની હોટેલમાં હૃદયદ્રાવક અકસ્માત। 53માં જન્મદિવસના 2 દિવસ પહેલા એક ગુજરાતી પ્રૌઢનું કચડાઈ જવાથી રહસ્યમય મોત થયું। ટ્રકનો ભારે લોખંડનો દરવાજો અચાનક કેવી રીતે પડ્યો, પરિવાર ક્યાં છે અને કેમ નથી શરૂ થયું કોઈ ક્રાઉડ ફંડિંગ, સવાલો અકબંધ સામે આવ્યા છે। આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં રહેતા લાખો નોન સિટીઝન માટે ધ્રુજારી લાવતા સમાચાર સામે આવ્યા છે। હોમલેન્ડ સિક્યુરિટી લાગુ કરવા જઈ રહી છે કડક બાયોમેટ્રિક નિયમ। કોના પર તોળાઈ રહ્યું છે ડિપોર્ટેશનનું જોખમ અને જેલનું જોખમ। 32 લાખ લોકો પર કાયદાનો ગોળીઓ કસાશે અને બચવાનો કોઈ રસ્તો છે કે નહીં તેમની ચર્ચા કરીશું। આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકામાં રહેતા તમામ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે ઓહાયોમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। ઓહાયોના બુસ્ટર શહેરમાં આવેલી ઇકોની લોજ મોટેલમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદના એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત થઈ ગયા છે। મૃતકોમાં હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન સુથાર અને તેમની માત્ર 20 વર્ષની દીકરી ઈશાની સુથારનો સમાવેશ થાય છે। માહિતી મુજબ જોઈએ તો આ પરિવાર લગભગ 2 વર્ષ પહેલા જ અમેરિકા આવ્યો હતો અને હિતેશભાઈ મોટેલમાં નોકરી કરતા હોવાથી પરિવાર ત્યાં જ રહેતો હતો, પરંતુ અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોનાર આ પરિવાર માટે એક સામાન્ય રાત જીવનની છેલ્લી રાત બની ગઈ। મળતી માહિતી અનુસાર બુધવારે વહેલી સવારે લગભગ 1:30 વાગ્યે મોટેલના પાછળના ભાગમાં આવેલા એક માળના અલગ બિલ્ડિંગમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને થોડા જ સમયમાં આખું બિલ્ડિંગ ધુમાડા અને આગની જ્વાળાઓથી ઘેરાઈ ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે બિલ્ડિંગની છતમાંથી આગના લપેટા બહાર નીકળી રહ્યા હતા અને અંદર પ્રવેશ કરવો અત્યંત મુશ્કેલ બની ગયો હતો। આ ઘટનાનો સૌથી કરુણ પાસો પરિવારની અંતિમ ક્ષણો સાથે જોડાયેલો છે। મોટેલમાં નાઇટ શિફ્ટ દરમિયાન ફરજ પર રહેલી કર્મચારી એપ્રિલ ગ્રેસે જણાવ્યું કે ફાયર અલાર્મ વાગ્યા બાદ હિતેશભાઈ સુથારે ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને મદદ માટે આજીજી કરી હતી। તેઓ ખૂબ જ ગભરાયેલા હતા અને જણાવતા હતા કે તેઓ પોતાના પરિવાર સાથે રૂમની અંદર ફસાઈ ગયા છે અને બહાર નીકળી શકતા નથી। કર્મચારીએ તેમની સલાહ આપી હતી કે તેઓ તરત જ બાથરૂમમાં જઈ પાણી ચાલુ રાખે અને ફાયર ફાઇટરની રાહ જુએ। પરિવારે પણ આશા રાખી હતી કે બચાવ ટીમ સમયસર પહોંચી જશે, પરંતુ ભારે આગ અને ગાઢ ધુમાડાને કારણે ફાયર ફાઇટર્સ અને અનેક પ્રયાસો છતાં સમયસર તેમના સુધી પહોંચી શક્યા નહીં। પ્રાથમિક માહિતી મુજબ ત્રણેયના મોત આગથી દાઝવાના કારણે નહીં, પરંતુ ધુમાડો શ્વાસમાં જવાથી થયેલા જે ગૂંગળામણના કારણે થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। આગ દરમિયાન ઝેરી ધુમાડો ઘણી વખત આગ કરતાં પણ વધુ જીવલેણ સાબિત થાય છે અને આ ઘટનામાં પણ એવું જ બન્યું હોવાનું સામે આવી રહ્યું છે। જો કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સ્થાનિક ફાયર વિભાગ તેમજ તપાસ એજન્સીઓ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે। આ દુર્ઘટનામાં મોટેલમાં રહેલા અન્ય તમામ મહેમાનો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આગ ઓલવવાની કામગીરી દરમિયાન એક ફાયર ફાઇટરને સામાન્ય ઈજા પણ થઈ હતી,
પરંતુ અન્ય કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બીજી તરફ આ ઘટનાએ અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજને ઊંડા શોકમાં મૂકી દીધા છે. નડિયાદમાં પરિવારના સગા સંબંધીઓમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. જે પરિવાર મહેનત કરીને અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે એક દુર્ઘટનામાં હંમેશ માટે વિખેરાઈ ગયો છે. આ ઘટના દરેક માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે જ્યાં પણ રહેતા હોઈએ ત્યાં ફાયર સેફટી અંગે સંપૂર્ણ જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે. ફાયર અલાર્મ કાર્યરત છે કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે અને આગ જેવી પરિસ્થિતિમાં શું કરવું તેમની માહિતી દરેક પરિવાર પાસે હોવી જોઈએ. અંતમાં અમે હિતેશભાઈ સુથાર, હિનાબેન સુથાર અને ઈશાની સુથારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમને આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે જ્યોર્જિયા રાજ્યમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યોર્જિયાના માઇકન શહેરમાં આવેલી રમાડા ઇન હોટેલમાં કામ કરતા ગુજરાતી મૂળના 52 વર્ષીય સંજય પટેલનું એક કરુણ ઔદ્યોગિક અકસ્માતમાં મોત થયું છે. મિત્રો, આ ઘટના માત્ર એક પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ માટે આઘાતજનક બની રહી છે. સૌથી ભાવુક બનવાની વાત તો એ છે કે સંજય પટેલ તેમના 53મા જન્મદિવસની માત્ર 2 દિવસ પહેલા જ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. મળતી માહિતી મુજબ તેઓ રમાડા ઇન હોટેલમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ એ જ હોટેલમાં રહેતા પણ હતા. 30 જૂનના રોજ તેઓ હોટેલની બહાર ઉભેલી એક ટ્રકમાંથી ભારે સામાન ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક ટ્રક સાથે જોડાયેલો ભારે લોખંડનો દરવાજો તેમના પર પડી ગયો હતો. સ્થાનિક પોલીસ અધિકારી જે લોમ મિલીના જણાવ્યા અનુસાર દરવાજાનું વજન એટલું હતું કે સંજય પટેલને તેની નીચે કચડાઈ ગયા અને તેમના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ પેરામેડિક્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમને હોસ્પિટલ સુધી લઈ જવાની તક પણ નહોતી મળી. બપોરે અંદાજે 2:45 તેમને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. મંગળવારે પોલીસે કલાકો સુધી રમાડા ઇન હોટેલ ખાતે તપાસ ચલાવી હતી અને અકસ્માત કેવી રીતે બન્યો તેમની દરેક પરિસ્થિતિની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે હાલ સુધી પોલીસને કોઈ ગુનાહિત કાવતરું કે શંકાસ્પદ પરિસ્થિતિના પુરાવાઓ મળ્યા નથી અને આ ઘટનાને હાલે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત તરીકે જ જોવામાં આવી રહી છે. તેથી અત્યાર સુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં તેમાં આવી નથી. બીજી તરફ સંજય પટેલના અંગત જીવન વિશે હજુ પણ ઘણી માહિતી સામે આવી નથી. તેઓ કેટલા સમયથી અમેરિકામાં રહેતા હતા, તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ શું હતું અને તેમનો પરિવાર અમેરિકામાં રહે છે કે ભારતમાં તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. આ કારણે ગુજરાતી સમાજમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. સામાન્ય રીતે અમેરિકામાં જ્યારે કોઈ ભારતીય અથવા તો ગુજરાતી વ્યક્તિનું અચાનક અવસાન થાય છે ત્યારે પરિવારને આર્થિક મદદ પહોંચાડવા માટે GoFundMe જેવી ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર અભિયાન શરૂ કરવામાં આવે છે, જેથી અંતિમ વિધિ અને પરિવારની જરૂરિયાતોમાં તેમને મદદ મળી શકે. પરંતુ સંજય પટેલના કેસમાં અત્યાર સુધી આવું કોઈ અભિયાન શરૂ થયું હોવાનું સામે નથી આવ્યું, જેમના કારણે તેમના પરિવારની પરિસ્થિતિ અંગે પણ સ્પષ્ટતા થઈ શકી નથી. આ ઘટના ફરી એકવાર અમેરિકામાં ભારે માલ સામાન અને ટ્રકો અને ઔદ્યોગિક સાધનો સાથે કામ કરતા હજારો કર્મચારીઓ માટે એક ગંભીર ચેતવણી સમાન છે. કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું સંપૂર્ણ પાલન, યોગ્ય તાલીમ અને
સુરક્ષા સાધનોનો ઉપયોગ કેટલો જરૂરી છે તે આ અકસ્માત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એક નાનકડી બેદરકારી અથવા અણધાર્યો અકસ્માત પણ પળવારમાં સમગ્ર પરિવારનું જીવન બદલી શકે છે. અમેરિકામાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી માટે આ સમાચાર માત્ર એક ઘટના નથી, પરંતુ સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત રહેવાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ છે. અમે સજય પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ આપે, તેમજ તેમના પરિવાર અને સ્વજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. જો આ ઘટનાએ લઈને આપણે પોલીસ અથવા તો પરિવાર તરફથી કોઈ નવી સત્તાવાર માહિતી સામે આવશે તો અમે તમને તેમની જાણકારી તમારા સુધી પહોંચાડતા રહીશું. અમેરિકામાં રહેતા તમામ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ ઇમિગ્રેશન સ્ટેટસ પર રહો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે તે જાણવું ખૂબ જરૂરી છે દરેક એનઆરઆઈ માટે, જેમના હેઠળ લાખો નોન સિટીઝન માટે નવી રજિસ્ટર પ્રક્રિયા વધુ કડક રીતે લાગુ કરવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS હવે દેશવ્યાપી સ્તરે એવી સિસ્ટમને સક્રિય રીતે અમલમાં મૂકવા જઈ રહ્યું છે જેમાં કેટલાક નોન સિટીઝને પોતાની વ્યક્તિગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા સરકારને આપવો જ પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે આ માત્ર એક ઔપચારિક કાર્યવાહી નથી, પરંતુ કાયદાકીય રીતે અમલમાં મૂકવામાં આવતો નિયમ છે. આ સમગ્ર પ્રક્રિયાનો આધાર અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ સેક્શન 262 પર છે. આ કાયદો ઘણા વર્ષોથી અસ્તિત્વમાં હોવા છતાં તેનો વ્યાપક અમલ થતો ન હતો, પરંતુ હવે DSH તેમને ફરીથી સક્રિય રીતે લાગુ કરવા જઈ રહ્યું છે. જે લોકો પાસે માન્ય રજિસ્ટ્રેશનનો પુરાવો નથી અથવા તો જેમનો બાયોમેટ્રિક રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ નથી, તેમણે સરકાર પાસે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય તો ફિંગરપ્રિન્ટ આપવા અને રજિસ્ટ્રેશનનો પુરાવો પોતાની સાથે રાખવો જરૂરી બની શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ નિયમ કોના માટે છે? સરકારના અંદાજ મુજબ આશરે 22 લાખથી 32 લાખ લોકો આ કેટેગરીમાં આવી શકે છે. ખાસ કરીને એવા લોકો જેઓ અમેરિકામાં કોઈ સત્તાવાર ઇમિગ્રેશન એન્ટ્રી રેકોર્ડ વિના રહે છે અથવા જેમનો બાયોમેટ્રિક ડેટા સિસ્ટમમાં યોગ્ય રીતે નોંધાયેલો નથી. મિત્રો, આમાં ગુજરાતીઓ અને ભારતીયો પણ સામેલ છે. તેઓ આ નિયમના દાયરામાં આવી શકે છે. જ્યારે મોટા ભાગના કાયદેસર રીતે વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અધિકૃત ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા અમેરિકામાં આવેલા લોકોનો ડેટા પહેલેથી જ સરકાર પાસે ઉપલબ્ધ હોવાથી સામાન્ય રીતે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર પડતી નથી. પરંતુ અહીં એક વાત સ્પષ્ટ રીતે સમજવી ખૂબ જરૂરી છે કે આ રજીસ્ટ્રેશન કરવાથી કોઈ વ્યક્તિને કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ મળતો નથી. આ નોંધ લેવી ખૂબ જરૂરી છે. ગ્રીન કાર્ડ મળતું નથી અને ડિપોર્ટેશન સામે આપમેળે કોઈ સુરક્ષા પણ મળતી નથી. આ માત્ર સરકાર માટે ઓળખ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા છે. જો આ નિયમ હેઠળ આવતી વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવતી નથી તો તેના પર દંડ અને કાયદાકીય કાર્યવાહી અથવા તો કેટલાક કિસ્સાઓમાં ટૂંકા ગાળાની અટકાયત જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અસરગ્રસ્ત વ્યક્તિએ સરકારની સિસ્ટમમાં એકાઉન્ટ બનાવવું અથવા તો પોતાની વ્યક્તિગત માહિતી આપવી અને જરૂર પડે તો બાયોમેટ્રિક અપોઇન્ટમેન્ટમાં હાજર રહેવું પડશે. બાળકો માટે પણ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 14 વર્ષની ઉંમર બાદ ફરીથી રજીસ્ટ્રેશન જરૂરી બની શકે છે. આ નોંધ લેવી ખૂબ જરૂરી દરેક એનઆરઆઈ માટે છે. સાથે જ અમેરિકન કાયદો દરેક નોન સિટીઝનને કેટલીક મહત્વપૂર્ણ અધિકારો પણ આપે છે. દરેક વ્યક્તિને ડ્યુ પ્રોસેસનો અધિકાર છે, એટલે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. જરૂર પડે તો વ્યક્તિ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લઈ શકે છે, પોતાના દસ્તાવેજો રજૂ કરી શકે છે અને પોતાના કેસમાં કાયદાકીય રીતે બચાવ પણ કરી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી અને સ્ટુડન્ટ વિઝા પર H-1B પ્રોફેશનલ
અને અન્ય વિઝા ધારકો માટે નિષ્ણાતોની સલાહ અનિવાર્ય છે. તમામ પોતાના જે ઇમિગ્રેશન દસ્તાવેજો, વિઝા, I-94 રેકોર્ડ, ટ્રાવેલ હિસ્ટ્રી અને અન્ય સોશિયલ મીડિયાની જે ઇન્ક્વાયરી થઈ હોય તે અન્ય જરૂરી માહિતી હંમેશા અપડેટ રાખવી જોઈએ. જો તમારા સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તમને અથવા તો નવા નિયમો અંગે ગૂંચવણ હોય તો સોશિયલ મીડિયા પર મળતી અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લો, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત વધુ કડક બની રહી છે અને આવા સમયમાં સાચી માહિતી, સમયસર નિયમોનું પાલન અને સંપૂર્ણ દસ્તાવેજીકરણ જ ભવિષ્યની મુશ્કેલીઓથી તમને બચવાનો સૌથી સુરક્ષિત માર્ગ આપે છે.